વાસ્તુ ટિપ્સ હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું એક ખાસ સ્થાન છે। ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો વાસ્તુ દોષ લાગી શકે છે, જેના કારણે ઘરના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। વાસ્તુશાસ્ત્ર આપણા ભારતીયો માટે સદીઓથી ઘરને બનાવવા માટેનો એક ખાસ માર્ગ રહ્યો છે। તેનો મુખ્ય ઉદ્દેશ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખવો અને સુખ સમૃદ્ધિ લાવવાનો છે। વાસ્તુ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે કોઈપણ સ્થાનના પંચ તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। વાસ્તુના સિદ્ધાંતોને અપનાવવાથી ઘરમાં રહેનારના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવે છે। જો આ સિદ્ધાંતોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વસવાટ થઈ શકે છે, જેને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે। ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરના લોકો અનેક સમસ્યાઓથી પરેશાન રહે છે। તેનો એક કારણ ઘરમાં વાસ્તુ દોષ હોવું પણ હોઈ શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો વાસ્તુ દોષના સંકેતો વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે। આથી ચાલો આ લેખમાં સમજીએ કે વાસ્તુ દોષના શું સંકેતો હોઈ શકે છે અને આ દોષથી બચવા માટે શું ઉપાયો છે। વાસ્તુ દોષના સંકેતો આર્થિક મુશ્કેલી, સારી આવક અથવા વેપાર હોવા છતાં પૈસા જમા ન થઈ રહ્યા હોય અને ખર્ચા વધારે થઈ રહ્યા હોય તો તે વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે। ઘરમાં કલહ, ઘરના લોકોમાં કોઈ મોટી કારણ વિના સતત ઝઘડા કે મનમતાવ થવો વાસ્તુ દોષ તરફ ઇશારો કરે છે। આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, પરિવારના સભ્યોને વારંવાર બીમારીઓ થવી કે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ચાલુ રહેવી વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે। મુખ્ય દરવાજાની દિશા વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાનો દક્ષિણ દિશામાં હોવું અશુભ માનવામાં આવે છે। વાસ્તુ દોષથી બચવાના ઉપાયો વાસ્તુ શાંતિ પૂજા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે તમે વાસ્તુ શાંતિ પૂજા કરાવી શકો છો। ઘરમાં પૂજા કરતા સમયે ઘંટડી અથવા શંખ જરૂર વગાડો, જેથી ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। ઘરમાં વાસ્તુ પિરામિડ રાખો ઘરના ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ ખૂણામાં ચાંદીનો વાસ્તુ પિરામિડ કે અન્ય ચાંદીની વસ્તુ રાખો। મુખ્ય દરવાજાની દિશા બદલો જો શક્ય હોય તો વાસ્તુ દોષ દૂર કરવા માટે મુખ્ય દરવાજાની દિશા દક્ષિણમાંથી બદલીને વિચાર કરો। સાથે જ મુખ્ય દ્વાર પર ઓમ અથવા સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો। ઘરમાં ગંગાજળનું છંટકાવ કરો। આ ઉપાય ઘરમાં વાસ્તુ દોષથી બચવાનો એક અસરકારક ઉપાય છે। ગંગાજળ ઘરમાં હાજર નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે।